હાલો, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આ કૂતરાની પૂંછડી હંમેશા વાંકી જ હોય, પણ એવું પણ લખાવી શકાતું હતું કે કૂતરીની પણ પૂંછડી વાંકી હોય, પણ બદનામ હંમેશા કૂતરા જ છે. કાગડો હંમેશા કાકા જ કર્યા કરે, પણ કાગડી પણ કાકા કરે, પણ કોઈ એનું નામ બદનામ ન કર્યું. કૂતરીની પણ પૂંછડી વાંકી હોય, પણ કોઈ કૂતરાનું જ નામ બદનામ કર્યું કે કૂતરાની જ પૂંછડી વાંકી. આ એક કહેવત છે કે કૂતરા તો ભણ્યા કરે, કાંઈ ધ્યાન ન દેવાય. એ તો આપણને એની ભાષા ન સમજાતી હોય. બાકી આ એક કહેવત છે કે કૂતરા ભસ્યા કરે, આપણે ધ્યાન ન દેવાય. એ તો આપણને એની ભાષા ન સમજાતી હોય. બાકી આપણને શું ખબર, આપણને 7 પેઢીની ગાયરું દેતા હોય. એ તો ગાડી લઈને નીકળતા હોય ને કૂતરા ભણ્યા રાખે, એટલે આપણે કાંઈ ધ્યાન ન દે. બાકી આપણને એની ભાષા સમજાતી હોય તો ગાડી રોકીને મારવા પડે કે હા શું ગાયરું દેશો. ડૉક્ટરને બધા એમ કે ડૉક્ટરનું બીજું નામ ભગવાન કહેવાય, પણ ત્રીજું નામ લૂંટેરો જ કહે છે બધા, કેમ કે લૂંટ્યા જ કરે રૂપિયા લઈને. ઉત્તરાયણ આવે છે તો બધા પતંગ કાપવાનું કરે છે, પણ આખું વરસ જ ઉત્તરાયણ હોય આમ તો, કેમ કે આ જાની કાપીએ તો કાલે પછી બીજાની કાપીએ. ઉત્તરાયણ આવી રહી છે તો તમે કેટલી પતંગ ખરીદી છે કમેન્ટ કરીને બતાવજો. આ ઉત્તરાયણમાં તો બધા પતંગ જ કાપવાનું કરતા હોય. આ ડ્રોન લઈ લેવાની જરૂર છે, હવે ડ્રોન લઈને બધાની પતંગ ઉડાડી નાખાય. હા, કમેન્ટ કરીને બતાવો તમારી પાસે ડ્રોન છે કે નહીં. આ 4 વ્હીલ મોટી મોટી કંપનીવાળા 4 વ્હીલમાં એરબેગ શું કામ આવે? તો એવી 4 વ્હીલ ન બનાવી શકે કે એક્સિડન્ટ જ ન થાય, ગાડી રોકાઈ જાય ઓટોમેટિક. હા, મેં ગાડી આવે એટલે મોબાઈલમાં 100% ચાર્જિંગ થઈ જાય એટલે આપણે ચાર્જિંગમાંથી કાઢી નાખીએ, પણ એવા મોબાઈલ ન આવી શકે કે એ 100% કરતાં વધારે ચાર્જિંગ આવે, 120%, 1000%, 1200%. એવા ચાર્જિંગવાળા કંપનીવાળા મોબાઈલ કાં નથી બનાવતા. અમારું મકાન છે એ 218 વારનું છે ને મારે વેચવાનું છે 1 કરોડમાં. લેવું હોય તો ફોન કરીને કહેજો, મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં કમેન્ટ કરજો જેને મકાન લેવું હોય. મારું નામ છે હર્ષિલ કોટડિયા. અને જો તમે મારે ઉત્તરાયણ આવશે એટલે સરકાર નવા નિયમ લઈ આવશે. મારે 12મા ધોરણમાં કેટલા ટકા આવ્યા હતા? મારે તો 83 પીઆર આવ્યા હતા, 83% આવ્યા હતા. ને 83 પીઆર ને 74% જ આવ્યા હતા. કમેન્ટ કરીને બતાવો તમારે કેટલા ટકા આવ્યા હતા. ઉત્તરાયણ આવે તો તમારો ઉત્તરાયણ સિવાય બીજો કયો ફેવરિટ તહેવાર છે કમેન્ટ કરીને બતાવો. મારો તો એકય ફેવરિટ તહેવાર નથી, કેમ કે હવે નાનો નથી ત્યાં ને. નાના હતા તે ફટાકડા ફોડવાની બહુ મજા આવતી, ને હવે તો રૂપિયા નથી એટલે ફોડતાય નથી. કમેન્ટ કરીને બતાવો તમને ક્યાં ફટાકડા ફોડવા ગમે છે. તમારું નામ શું છે કમેન્ટ કરીને બતાવો. તમારું ફેવરિટ કાર્ટૂન કયું છે કમેન્ટ કરીને બતાવો.